નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 11 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 12, જેનું નામ છે ઘાત અને ઘાતાંક. વિદ્યાર્થી મિત્રો, ઘાત અને ઘાતાંકનો ઉપયોગ ક્યાં થાય, બરાબર, એના વિશે, એ ઉપરાંત ઘાતાંકના નિયમો અને ઘાતાંક આધારિત જે દાખલાઓ છે કે ભાઈ સૌથી મોટી સંખ્યા હોય એને ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય, સૌથી નાની સંખ્યા હોય તો એને ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય, એના વિશે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો ઘણી વખતે આપણને એવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનું વજન છે એને આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો પુસ્તકની અંદર તમે જોશો તો એની અંદર વજન છે એ આપણે બોલી શકતા નથી, કારણ કે પાછળ એની એટલા બધા જીરો આપેલા છે કે એ બોલવાથી આપણે ટેવાયેલા નથી હોતા. તો આવી સંખ્યાઓ દર્શાવવા માટે આપણે ઘાતનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ઘાત અને ઘાતાંકનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અગાઉ આપણે આવું શીખી ગયા છીએ કે 2ની 5 ઘાત હોય તો કેવી રીતે દર્શાવી શકાય, બરાબર? 2ની 5 ઘાત હોય તો આપણે કેવી રીતે દર્શાવી શકાય? તો આનો મતલબ શું થશે કે 2 એ ગુણાકારમાં કેટલી વખત છે? તો 5 વખત છે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2નો ગુણાકાર 5 વખત આપણે કરવાનો છે. એ જ રીતે 2ની m ઘાત હોય તો આપણે આ જે 2 છે એ ગુણાકારમાં કેટલા વખત હશે? તો m વખત. કેટલા વખત હશે? m વખત. તો આ આપણને જે ઘાત છે એને આપણને ખ્યાલ આપે છે કે 2ની 5 ઘાત, તો એનો મતલબ શું? તો 2 એ કેટલા વખત થશે? 5 વખત થશે. આ ધન ઘાત વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ. તો આ 2ની 5 છે ઘાત, એમાં 2 છે એને આધાર કહેવામાં આવે છે અને 5 છે એને ઘાતાંક કહેવામાં આવે છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો આ ધન ઘાત છે એના વિશે તો આપણે ભણી ગયા છીએ. આપણે જે અભ્યાસ કરવાનો છે એ ઋણ ઘાતાંક વિશે જોવાનું છે, કારણ કે ધન ઘાત છે એની તો આપણને ખ્યાલ છે. ઋણ ઘાતની અંદર આપણે અભ્યાસ કરવો છે તો એની અંદર શું કરીશું? તો આપણે જાણીએ છીએ કે 10ની 2 ઘાત, તો 10ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 કરવાનું છે, અને 10 ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 100 થશે. તો એના બરાબર 100. ચલો, 10ની 1 ઘાત, તો 10ની 1 ઘાતનો મતલબ શું થશે? 10 જ થશે. એટલે કે આ જે આગળની જે સંખ્યા છે 100, એને 10 વડે ભાગવાના છે. આગળની જે સંખ્યા મળે એને 10 વડે ભાગવાના છે. એ જ રીતે 10ની 0 ઘાત, 1 છે એટલે આપણે ઘટાડીએ છીએ 0 ઘાત. 10ની 0 ઘાત બરાબર શું થશે? તો આપણે આ જે સંખ્યા મળી 10, એને ભાગાકાર કરવામાં આવે એટલે 10ને 10 વડે ભાગવાથી આપણને 1 મળે છે. એટલે આગળ જે સંખ્યા મળી છે એને 10 વડે ભાગીએ એટલે આપણને 1 મળે છે. એટલે 10ની 0 ઘાત છે એ આપણને 1 મળે છે. હવે એનાથી આગળ જઈએ કે 10ની -1 ઘાત બરાબર શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીએ છીએ? આપણને જે જવાબ મળે છે અહીંયા કે ભાઈ 10ની 2 ઘાત એટલે 100. 10ની 1 ઘાત મેળવવા માટે શું કર્યું આપણે? 100 ને જે આગળની સંખ્યા છે 100, એને 10 વડે ભાગ્યા એટલે આપણને 10 મળે. 10 વડે ભાગ્યા એટલે 1 ઘાત ઘટાડી, એટલે ઘાત ઘટાડીએ છીએ એટલે 10 વડે ભાગાકાર કરવાનો છે. તો આ જે 10 જે મળ્યા છે એને આપણે શું કરીએ છીએ? 10 વડે ભાગાકાર કરીએ છીએ એટલે આપણને જવાબ છે એ 1 મળે છે. આ જવાબ મળ્યો આપણને 1, એટલે કે 10ની 0 ઘાત એટલે 1 મળે છે. એ જ રીતે 1 ઘટાડીએ, આપણે અગાઉ ભણી ગયા 0માંથી 1 જો ઘટાડવામાં આવે તો -1 મળે છે. તો 10ની -1 ઘાત. તો હવે શું કરીશું? આ જે 1 છે એને 10 વડે ભાગવાના છે, તો 1/10 મળે છે. એ જ રીતે 10ની -2 ઘાત, તો અહીંયા આપણને જવાબ શું મળ્યો? 1/10. તો એ 1/10 ને આપણે ફરી પાછા 10 વડે ભાગવાના છે. તો 10 વડે ભાગીશું એટલે શું મળશે આપણને? 1/10 ગુણ્યા 10 એટલે 10ની 2 ઘાત. એ જ રીતે 10ની -3 ઘાત આપણે મેળવવી છે.
તો 10⁻³ ઘાત છે એમાં પણ આપણે આને 10 વડે ભાગાકાર કરીશું, એટલે કે 1/10² ઘાત ગુણ્યા 10, એટલે જવાબ છે આપણને મળે છે 1/10³ ઘાત મળે છે. એટલે કે ક્રમશઃ 10 વડે ભાગવાથી આપણને જવાબ મળતો હોય છે. એ જ રીતે 10⁻10નું મૂલ્ય કેટલું થાય? આ તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આપણે કેવી રીતે 10⁻³ ઘાત 1/10³ ઘાત આવે છે? કારણ કે 10² ઘાત છે એને ક્રમશઃ આપણે 10 વડે ભાગતા એક ઘાત ઓછી કરતા જઈએ એમ જવાબ મળે છે. માઇનસ ઘાત આપણે અત્યાર સુધી નહોતા ભણ્યા, પણ માઇનસ ઘાત એ શું છે? તો 10 વડે ભાગાકાર જ છે. તો અહીંયા જે આગળની જે સંખ્યા 1 મળે છે એને 10 વડે ભાગવાનો છે, એટલે 1/10. આ જે સંખ્યા મળી એને પણ 10 વડે ભાગાકાર કર્યો એટલે આપણને શું મળે છે? 1/10². ફરી પાછા 10 વડે ભાગાકાર કર્યો એટલે 10⁻³ ઘાત, એટલે 10⁻³ બરાબર 1/10³ ઘાત મળે છે. એ જ રીતે 10⁻10 ઘાત બરાબર સીધો જવાબ આપણે લખવો હોય તો હવે ખબર પડી જશે કે ભાઈ 1/10² ઘાત થશે. હવે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા તમે જોઈ શકો છો 10⁻² ઘાત છે તો આપણને 1/10² ઘાત મળે છે. 10⁻³ ઘાત છે તો 1/10³ ઘાત મળે છે. એવું જ એક બીજું ઉદાહરણ જોઈએ કે 3/3 ઘાત. ચલો, તો 3/3 ઘાત શું મળશે આપણને? એનો જવાબ શું થશે? તો 3/3 ઘાત બરાબર આપણને ખબર છે કે 27 થાય. 3 × 3 × 3 બરાબર ને? 3 × 3 × 3 બરાબર 27. ચલો, 3² આપણે શું કર્યું? 1 3 ઘટાડી દીધા. અહીંયા 3 ઘાત હતા, અહીંયા 3² ઘાત કરી દીધી. તો અહીંયા પણ આપણે 1 3 ઓછા કરવા માટે આ જે 27 છે એને 3 વડે આપણે શું કરવું પડે છે? ભાગવા પડે છે. એટલે કે 3² એટલે 3 × 3 બરાબર 9. 9 ક્યારે મળે? કે 27ને 3 વડે ભાગવાથી. એ જ રીતે 3/1 ઘાત 1 ઘાત, તો આ 3/1 ઘાત એટલે 3 જ થશે. કેવી રીતે મળે છે? તો આપણને જે આગળની 9 સંખ્યા મળી છે એને 3 વડે ભાગવાથી. ચલો, 3/0 ઘાત, તો 3/0 ઘાત એટલે 1. કેવી રીતે મળે છે? તો આગળ આપણને 3/1 ઘાત જવાબ શું મળ્યો? 3. તો એ 3ને આપણે શું કરીએ છીએ? 3 વડે ભાગવાના. તો 3/3 એટલે જવાબ શું મળશે? 1 મળશે. 3⁻1 ઘાત, 0 પછી કઈ આવે? -1 ઘાત. ક્રમશઃ ઘટાડતા જવાનું છે. તો 3⁻1 ઘાત કરીએ તો આગળ જે સંખ્યા મળી છે એ 1 મળ્યો છે. એ 1ને 3 વડે ભાગવાના, એટલે કે 1/3. અને 1/3 એટલે 1/3 ઘાત કહેવાય. આપણે ઉપર ઘાત છે એ 1 કહી શકાય. 3⁻2 ઘાત. ચલો, 3⁻2 ઘાત બરાબર શું થશે? તો આગળ જે સંખ્યા આપણને 1 મળી છે બરાબર, આની અંદર આપણે 1/3 મળી, એને ફરી પાછા 3 વડે ગુણાકાર કરવાનો છે. એટલે કે 1/3 × 3 એટલે કે 1/3². હવે સીધો જવાબ આપણે મેળવી શકાય કે ભાઈ 3⁻3 ઘાત બરાબર શું થશે? તો સીધો જવાબ આપણે કહી શકીએ કે 1/3 ઘાત થશે. તો આ રીતે આપણે જવાબ છે એ મેળવી શકાય છે. આ રીતે 2ના વર્ગનું મૂલ્ય પણ તમે જાતે મેળવી શકશો. અને આ તમારે જાતે જ કરવાનું છે કે 2નો વર્ગ છે એ ક્રમશઃ મૂલ્ય ઘટાડી અને 2⁻2 ઘાત સુધી કે 2⁻3 ઘાત સુધીની કિંમતો તમારે મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વ્યસ્ત કેવી રીતે શોધવો એની આપણે વાત કરીએ કે કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા માટે આપણે અગાઉ જોઈ ગયા કે એની -m ઘાત બરાબર એની 1/m ઘાત થાય. એટલે કે એની -m ઘાત નો વ્યસ્ત, એનો વ્યસ્ત કયો થાય? તો એની m ઘાત થશે. કેવી રીતે થાય એ આપણે સમજીએ. તમને કે એક ઉદાહરણ આપું તમને કે 2⁻2 ઘાત છે, એનો વ્યસ્ત કેટલો થાય? તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીનો વ્યસ્ત એટલે આપણે 1/માં દર્શાવવો પડે, એટલે એનો વ્યસ્ત થાય 1/2 ઘાત. બરાબર ને? પણ 1/2 ઘાત છે એને આપણે નીચે ઋણ છે એ ઋણ ઘાતને આપણે ધન કરવી હોય તો આપણે 2 ઘાત લખીએ છીએ. અગાઉ હમણાં જોઈ ગયા આપણે.
કે ભાઈ નીચે ઋણ ઘાત છે એને ધન કરવી છે તો ઉપર જ લઈ જવાની 2 ઘાત, એટલે આ બંને એક સરખા થશે, બરાબર. એટલા જ માટે કીધું કે એની -m ઘાત હોય તો વ્યસ્ત શું થઈ જાય, એની m ઘાત. તો અહીંયા 2 ની -2 ઘાતનો વ્યસ્ત આપણને શું મળશે, તો આપણને 2 ની 2 ઘાત મળશે. ચલો એ જ રીતે 3 ની 4 નો વ્યસ્ત જોઈએ, 3 ની 4 ઘાતનો વ્યસ્ત. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વ્યસ્ત એને આપણે હંમેશા એકના છેદમાં દર્શાવવામાં આવે છે, તો આને પણ એકના છેદમાં દર્શાવી શકાય. તો 3 ની 4 ઘાત છે એનો વ્યસ્ત શું થશે, 1/3 ની 4 ઘાત. તમે આ લખો તો પણ સાચું પડે કે ભાઈ 3 ની 4 ઘાત છે એનો વ્યસ્ત શું થાય, તો 1/3 ની 4 ઘાત. પણ આપણે અગાઉ જોઈ ગયા કે 1/3 ની 4 ઘાત છે એને આપણે એ 3 ની 4 ઘાત ઉપર લાવવી હોય તો આપણે એ ઘાત છે એ ઋણ થઈ જાય, એટલે આને આપણે 3 ની -4 ઘાત પણ આપણે લખી શકીએ છીએ. આ જ વસ્તુ છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમારે પૂછાવાનું છે કે ભાઈ 1/3 ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો નીચે ધન ઘાત છે એને જ્યારે આપણે ઉપર લઈ જઈએ ત્યારે એ ઋણ ઘાત થઈ જશે, અને ઉપર ઋણ ઘાત છે એને 1/, એટલે ધન ઘાત કરવી હોય તો 1/, લઈ જવી પડે. એટલે આ 3 ની 4 ઘાત છે એનો વ્યસ્ત 1/3 ની 4 ઘાત, પણ 1/3 ની 4 ઘાતને આપણે 3 ના -4 ઘાત સ્વરૂપે લખી શકાય છે. એટલે 3 ની 4 ઘાતનો વ્યસ્ત સીધો આપણને મળે 3 ની -4 ઘાત મળશે. તો કોઈ પણ દાખલો હોય તો એનો વ્યસ્ત કયો મળે છે એ ખાસ જોવાનું છે. તો પ્રયત્ન કરો, તમને આપેલો છે એમાં આપણે પહેલો દાખલો જોઈએ કે 2 ની -4 ઘાત આપી છે. ચલો તો 2 ની -4 ઘાત નો વ્યસ્ત આપણે સીધો જવાબ કેવી રીતે લખી શકાય, હવે કે ભાઈ 1/2 ની -4 થાય એટલે કે ઉપર આવે એટલે ધન થઈ જશે, એટલે 2 ની 4 ઘાત થઈ જશે, તો આ એનો વ્યસ્ત થશે. બાકીના દાખલાઓ છે તમારે જાતે ગણતરી કરવાની છે, એટલે પ્રયત્ન કરો છે તમે જાતે ગણજો. એના પછીનો છે કે વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે દર્શાવી શકાય. તમને જે સંખ્યા આપી છે એને વિસ્તૃત સ્વરૂપે કેવી રીતે લખી શકાય એ પણ ઘાત સ્વરૂપે આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે. તો અહીંયા એક રકમ છે એ આપણે જોઈએ. તો અહીં રકમ આપણને આપેલી છે 1425. ચલો સૌથી પહેલાં તો આ જે સંખ્યા આપી છે એને આપણે જે રીતે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવ્યા છે એ રીતે દર્શાવી લઈએ કે ભાઈ 1 ગુણ્યા 1 ની પાછળ 3 મીંડા એ રકમ મૂકવાની છે, એટલે 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1. બરાબર ને. અહીંયા તમે 1 છે એને 1000 વડે ગુણાકાર કરો એટલે 1000 એની સ્થાન કિંમત થશે. આની છે 400 એટલે કે 100, આની છે 20 અને આની છે 5. હવે આપણે અહીંયા શું કરવાનું છે કે 1000 છે, 1000 ને આપણે ઘાત સ્વરૂપે લખવાના છે. તો 1 ની પાછળ જેટલા મીંડા હોય એટલી 10 ની ઘાત થાય. તો અહીંયા તમે જોઈ શકો 1 ની પાછળ 3 મીંડા છે એટલે 10 ની 3 ઘાત થશે, વત્તા 4 ગુણ્યા અહીંયા 100 છે, 100 એટલે 10 નો વર્ગ, કારણ કે 1 ની પાછળ 2 મીંડા છે એટલે 10 ની ઉપર 2 ઘાત આવશે, વત્તા 2 ગુણ્યા એકલા 10 આપ્યા છે એટલે 10 ની 1 ઘાત થશે, અને 5 આપ્યા છે અને 1 આપ્યા છે એટલે 10 ની 0 ઘાત થશે. એટલે 1 હોય એટલે 10 ની 0 ઘાત સ્વરૂપે દર્શાવી શકાય છે. એટલે જ્યારે પણ પરીક્ષાની અંદર આપણને ઘાત અને ઘાતના સ્વરૂપમાં આપણને જ્યારે વિસ્તૃત સ્વરૂપ પૂછાય ત્યારે તમે આ રીતે પહેલાં લખીને પછી આ રીતે તમે લખી શકો છો. આ એનું વિસ્તૃત સ્વરૂપ છે. ચલો એવી કોઈ સંખ્યા આપણને દશાંશમાં આપી હોય તો કેવી રીતે લખી શકાય. તો 1425.36. હવે દશાંશનું વિદ્યાર્થી મિત્રો અગાઉ ભણી ગયા આપણે કે દશાંશ, અહીંયા દશાંશ ચિહ્ન છે, એના પછીની પહેલી સંખ્યાને દશાંશ કહેવાય ને પછીની શતાંશ કહેવાય. જે દશાંશ પછીની સંખ્યા આવે છે એને ભાગાકારમાં પહેલી સંખ્યા છે એને 10 વડે દર્શાવવાનું, બીજી સંખ્યા છે એને ભાગાકારમાં 100 વડે દર્શાવવાનું હોય છે. તો ચલો અહીંયા આપણે પહેલી જે સંખ્યા છે તો ઉપર આપેલું જ છે કે 1 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા
100 થશે. 100 કેવી રીતે આવે? તો એના પછી 2 અંક છે 4 પછી, એટલે 2 મીંડાવાળી રકમ છે 100 આવશે. 2 ગુણ્યા 10 આવશે, વત્તા 5 ગુણ્યા 1 આવે. હવે એ દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન આવે તો એ પેલું 3 તો લખવાના જ છે, પણ દશાંશ ચિહ્ન પછીની પહેલી સંખ્યા છે એટલે એનો ગુણાકાર 1/10 સાથે થશે, એટલે ગુણ્યા 1/10. 0.1 એટલે 1/10. 2 અંક, બીજો અંક છે એટલે શતાંશ કહેવાય એને. આ દશાંશ છે, આ શતાંશ છે. શતાંશ છે એને આપણે 1/100 વડે ગુણાકાર કરવો પડે, એટલે વત્તા 6 ગુણ્યા 1/100. ચલો હવે આપણે જોઈએ, 1 ગુણ્યા 10⁻³ થશે, વત્તા 4 ગુણ્યા 10⁻2 થશે, વત્તા 2 ગુણ્યા 10⁻1 થશે, વત્તા 5 ગુણ્યા 1, 1 એટલે 10⁻0, બરાબર ને, એટલે 10⁻0, વત્તા 4, 3 આવશે, 3 ગુણ્યા 1/10, એટલે 10⁻1 થશે નીચે, એને આપણે ઉપર લઈ જઈએ, અહીંયા 1 આપણે કહી શકાય. 10 છે એટલે 10⁻1, એટલે 1/10⁻1 ગુણ્યા 6, સોરી, વત્તા 6 ગુણ્યા 1/10⁻2. તો આ તો આપણે છેદમાં દર્શાવ્યું. જે છેદમાં છે એને આપણે અંશમાં લઈ જઈ શકીએ છીએ. તો એ કેવી રીતે લઈ જઈશું? તો હવે પછીનું ત્રીજું સ્ટેપ છે એ તમને એક સ્ટેપ આ શીખવાડ્યું. તમે સીધો જવાબ પણ લખી શકો. આ જે 10⁻1 છે એને ઉપર લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે. હમણાં શીખ્યા આપણે. નીચે 10⁻2 છે એને ઉપર લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. તો આપણે જે જવાબ લખવાનો છે એ 1 ગુણ્યા 10⁻3 વત્તા 4 ગુણ્યા 10⁻2 વત્તા 2 ગુણ્યા 10⁻1 વત્તા 5 ગુણ્યા 10⁻0 વત્તા 3 ગુણ્યા, અહીંયા નીચે છે માટે ઉપર લઈ જાઓ એટલે 10⁻1 વત્તા 6 ગુણ્યા 10⁻2 થઈ જાય, ઉપર જાય. એટલે આપણે હમણાં જ આગળમાં શીખ્યા કે ભાઈ છેદમાં ઘાત હોય એને ઉપર લઈ જવી હોય તો ધન ઘાતમાં ફેરવવી પડે. તો આ રીતેનું વિસ્તૃત સ્વરૂપ છે. તમે સીધો જવાબ આ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. અહીંથી તમે સીધો જવાબ આ પણ લખી શકો છો. હવે તમને ખ્યાલ આવી જાય કે છેદમાં 10 છે તો એને 10⁻1 થાય. છેદમાં 100 હોય તો 10⁻2 થશે. છેદમાં 1000 હોય તો 10⁻3 થશે. તો એ રીતે હવે આગળ જે તમને પ્રયત્ન કરો આપ્યા છે એ તમારે જાતે લખવાના છે. બીજું એક યાદ રાખી લઈએ કે 10⁻1 એટલે 1/10, 10⁻2 એટલે 1/100, 10⁻3 એટલે 1/1000 થશે. આ ખાસ યાદ રાખજો અને એના અનુસંધાનમાં પછી સીધો જવાબ આપણે લખી શકીએ છીએ. તો આ 2 પ્રયત્ન કરો છે, તમારે જાતે પ્રયત્ન કરજો. પરીક્ષાની અંદર આ પૂછાતું હોય છે. થેન્ક યુ.